ગમા પીપળિયા ગામમાં બોખલા હનુમાનજી દાદાની જગ્યામાં બ્રહ્મલીન પૂજ્ય મહંત શ્રી રામકૃષ્ણદાસ બાપુના સ્મરણાર્થે 1000 આંબાની કલમ ભાવભક્તિથી વાવવામાં આવશે અને આંબાની કલમના રોપા ગામમાં વૃક્ષો વાવવાના ભાવિકોને ઘર દીઠ 2 રોપા આપવામાં આવેલ છે અને રોપાના દાતાશ્રી અને પર્યાવરણ પ્રેમી ગોપાલભાઈ વસ્તરપરા ચમારડી તરફથી આપવામાં આવેલા છે। રોપા લેવા ગ્રામજનોની લાઈન થઈ હતી। પૂજ્ય મહંત શ્રી રામકૃષ્ણદાસ બાપુ પણ ખૂબ જ પર્યાવરણ અને વૃક્ષો પ્રેમી હતા। તેમણે આ આશ્રમમાં વૃક્ષો વાવી આશ્રમની તેમજ ગામની અને સૃષ્ટિની શોભા વધારેલ છે। તેમજ બાબરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ એમ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ સૃષ્ટિનું અને માનવ સમાજને સજીવન રાખવા હશે તો તે તેમજ હીટવેવનો સામનો કરવા માટે પણ વ્યક્તિ દીઠ 5-5 વૃક્ષો ઉછેરવા જોશે અને આંબાના છોડને ઉછેરી મોટા વૃક્ષ બનાવી પૂજ્ય બાપુનો સંભારણો અને દાતાની શોભા અને સૃષ્ટિની શોભા વધારીએ। ભાનુભાઈ પાનસેરિયા, TV18 ન્યૂઝ, ગમા પીપળિયા। આજે ગમા પીપળિયા ગામે અને હનુમાનજી દાદાની જગ્યાની અંદર એ ગામવાસીઓએ આંબાની કલમનું ગુરુજીની તિથિ નિમિત્તે જે બધાને કલમો આપી અને એક પર્યાવરણ બચાવવાની જાગૃતિ માટે પ્રયાસ કર્યા છે એ બદલ પીપળિયા ગામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા હરેક ગામડાના લોકો આશ્રમોની અંદર કે કોઈ ધર્મસ્થાનની અંદર ગુરુજીના તિથિ હોય કે ભગવાનનો જન્મદિવસ હોય કે આપણા બાળકનો જન્મદિવસ આવા પ્રયાસ કરશે તો ખરેખર આ ધરતી હરિયાળી થવામાં કોઈ અટકાવી નહીં શકે અને ચાલો હું વાવું છું અને આપણે બધા ઝાડ વાવી એવો પ્રયત્ન